આગળ વાત ભરૂચના વાલિયાના સોડ ગામમાં ઘોડાપુર જેવી સ્થિતિ છે। ગામમાં પાણી ભરાતા 3 ફળિયાના 150થી પણ વધુ લોકો ફસાઈ ગયા। ઘટનાની જાણ થતાં જ વાલિયા પોલીસ સોડ ગામ દોડી આવી છે। પોલીસે સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। લોકોને ખભા પર બેસાડીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ભરૂચમાં જે સ્થિતિ વાલિયાની આ સ્થિતિ છે। વાલિયાના સોડ ગામમાં ઘોડાપુરની સ્થિતિ અને અહીંયાથી અનેક લોકો 3 ફળિયાના 150થી પણ વધુ લોકોને અહીંયા ફસાઈ ગયા। તમામને સુરક્ષિત અહીંયા બહાર કાઢવામાં આવ્યા છે। પોલીસ પણ અહીંયા સતત ખડે પગે જોવા મળી હતી અને કામ વગર બહાર ન નીકળવાની અપીલ પણ કરાઈ છે। આપ જોઈ રહ્યા છો 150થી પણ વધુ લોકો 3 ફળિયાના 150થી વધુ લોકો હતા, ફસાઈ ગયા। ત્યાર પછી એમને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા છે। તમામને આમ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। આજે વાલિયા તાલુકામાં બહુ મુશળધાર સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોડ ગામમાં 2-3 ફળિયા એવા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા। તો પોલીસ તંત્ર અને તરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં કામગીરી ચાલુ જ છે। ભરૂચના વાલિયામાં સોડ ગામમાં 150થી પણ વધુ લોકો ફસાઈ ગયા। તમામને સહી સલામત રેસ્ક્યુ થઈ પોલીસના જવાનો આપ જોઈ રહ્યા છો નાના બાળકોને પોતે ખભા પર બેસાડીને લઈ જઈ રહ્યા છે। તો પોલીસની જે કામગીરી છે પણ કાબિલે તારીફ છે, એમને પણ સલામ છે। પોલીસના જવાનો આપ જોઈ રહ્યા છો સુંદર મજાની કામગીરી કરી રહ્યા છે। જ્યારે જરૂર પડે છે ત્યારે પોલીસ આપ જોઈ રહ્યા છો ખડે પગે હોય છે અને ગુજરાત પોલીસ આપ જોઈ રહ્યા છો મદદ કરી રહી છે। જે લોકો ફસાયા 150થી પણ વધુ લોકોનું હાલમાં સ્થળાંતર કરવામાં આવેલું છે। ભરૂચની આ ખબર જે છે કે જે આપ જોઈ રહ્યા છો કે તમામ જે 150 લોકો હતા એમને સુરક્ષિત પોલીસના જવાનોએ સ્થાનિક વહીવટીતંત્રએ સોડ ગામમાં તમામ જે 150 લોકો છે એમને સહી સલામત ખસેડ્યા છે।